મિત્રો માતાજીના મઢે પહોંચી ગયા છે। મારા પપ્પાના માતાજીના મઢે એટલે દીકરીનો આ મઢ થાય। તો ચાલો તમને મઢની અંદરનું દર્શન કરાવી દઉં છું। એ પહેલાં જોઈ લ્યો, આ જૂની અમારે અહીંયા મઢની શેરી છે। અમે અહીંયા બહુ જ આવતા હતા અને રોકાતા હતા, પણ બહુ જ અહીંયા એક ઘર છે, અહીંયા મામા રહેતા હતા, નાની રહેતા હતા। અત્યારે તો એ બધા અહીંથી બીજે રહેવા માટે વયા ગયા છે। અને આ બધા અમારા ભાઈઓ કુટુંબના જ મકાન છે। અહીંથી માંડીને ઠેક સામે થાંભલો રહ્યો ત્યાં સુધીનું, અને આ જે કબાટ પડ્યા ત્યાં બધા ભાઈઓના જ મકાન થાય। અહીંયા બહુ જ બધી જૂની યાદો છે અમારી। અને આજે એમ થયું મમ્મીના ઘરે વેકેશન કરવા માટે આવ્યા હતા, તો એક માતાજીને જરાક નમતા આવી। જો મિત્રો, તમે જૂના મકાન જોઈ શકો છો, અને આ સોપાલવનું ઝાડ છે, અને અહીંયા નાનો એવો તુલસીમાનો છોડવો છે। તુલસીમાનો છોડવો નાનો તો નથી, પણ બહુ જ મોટા છે તુલસીમાં, તમે જોઈ શકો છો। અને અહીંયા જૂનું મકાન છે। માતાજીના નિવેદ હોય ને ત્યારે અમે અહીંયા લાઈન કરીને જમવા માટે, પ્રસાદી લેવા માટે બેસી જતા હતા અહીંયા, અને અહીંથી ને આમ। અને માતાજીનો પ્રસાદ ત્યારે બનતો તો અહીંયા જ, આજે નારિયેળના છાલોતરા ઉતારવાનું છે ત્યાં જ અમે મંગારા કરીને પ્રસાદ બનાવતા હતા બધા। જો કે અમે તો નહોતા બનાવતા, અમારા મોટિયાર બધાય બનાવતા હતા। તો ચાલો તમને માતાજીના દર્શન કરાવી દઉં। જય મા શક્તિ। તો આ મારા પપ્પાના જે આ છે ને, આ એ મારા દાદા છે, અને આ છે એ પણ દાદા જ થાય, અને આ પણ દાદા જ થાય છે, અને આ કાકા થાય છે। આ કાકા છે, તમે જોઈ શકો છો કે આ કઈ કઈ સાલમાં ગુજરી ગયા છે। આ મારા સગા દાદા છે, સગા દાદા। હા, આ અને આ મોટા બાપુ અને દીકરો, અને આ મારા દાદા, અને આ દાદા કાકા બાપાના ભાઈઓ, અને આ દાદા અને આ દાદા, આ બાપ દીકરો, હા બાપ દીકરો જ થાય ને, દેવજી બાપા ને વેલજી બાપા। આવી રીતના કંઈક મસ્ત મજાનો માતાજીનો મઢ છે મારા પપ્પાના એના ઘરે। અને આમાં જૂની પાઘડી છે, વેલજી દાદા નહીં, દેવજી દાદાની। હા, ગોવા કાકા વાત કરતા ને, દેવજી દાદા જ્યારે ગુજરી ગયા ત્યારે એમને માથે પાઘડી બાંધેલી હતી, એમને પાઘડી ઉતારીને આમાં મૂકી દીધી છે। તો હજી સુધી આ પાઘડી સંભાળીને રાખી છે। તો ચાલો મિત્રો, હવે અહીંથી ને ઘરે જવા માટે નીકળી જઈએ।
જે બાઉન્ડ્રી દેખાય એ જૂનું એરપોર્ટ છે. અમે જ્યારે અહીંયા ભુવનેશ્વર એરિયામાં રહેતા હતા ત્યારે બહુ જ એટલે અમે અહીંયા પ્લેન જોવા માટે નીકળતા હતા. અને તમે જોઈ શકો છો સામે જે બિલ્ડિંગ છે એ મકાન તો કાઢી નાખ્યા છે, બીજે લઈ લીધો છે. અહીંયા મકાને એક કાકા રહે છે અને એક મોટા બાપુના છોકરા રહે છે. આ અમારો જૂનો લગતો છે, અમારો જૂનો ને જાણતો એરિયો. તમને બધાને અમે જ્યાં ભણવા આવતા હતા સ્કૂલ એ પણ બતાવી દઉં. તો આ છે એ જાગૃતિ સ્કૂલ છે. આ જાગૃતિ સ્કૂલમાં અમે ભણવા આવતા હતા. આ જાગૃતિ સ્કૂલમાં અમે ભણવા આવતા હતા. બહુ જ બધું બદલાઈ ગયું છે. અને આ છે શંકરનું મંદિર, ભોમેશ્વર મંદિર કહેવાય છે. ત્યાં કણે અમે બહુ જ આવતા હતા મંદિરે. અને આ જે બજાર રહીને એ અમારો જૂનો લતો જૂનો. હા, આ ખોડિયાર ડેરીએ અમે દૂધ લેવા આવતા. અમારું આ બધું એટલે બધું અમારું બહુ જ જાણીતું છે. અને જો મિત્રો આ બાઇક આવે છે ત્યાં કણેથી ને અમારું જૂનું મકાન છે. જો સામે આ પીપર રહી, જો સામે રિક્ષા પડી ને ત્યાં કણે અમારું જૂનું મકાન હતું. અત્યારે તો નથી. કાકા અને મોટા બાપના છોકરા રહે છે. અને અમે આજે જઈએ છીએ અમારી જૂની ફ્રેન્ડના ઘરે, ફ્રેન્ડને મળવા. ત્યાં હતું અને એક આ એપાર્ટમેન્ટ બનેલું રહ્યું. ત્યાં પણ અમારા એક કાકાનું મકાન હતું. અને આ તમે જોઈ શકો છો આ જૂનું મકાન રહ્યું, ત્યાં પણ એક કાકાનું મકાન હતું. અને હવે ફાઇનલી ફ્રેન્ડના ઘરે પહોંચી ગયા છે. એ બેનપણી તો હોય કે ન હોય. જ્યોતિબાઈ આ મારી જૂની ફ્રેન્ડ. કા કેમ છો? બસ મજા. મજા ને? સરસ, મજામાં જ રહેવાનું. બસ તને મળવાનું મન થયું એટલે તમે જોઈ શકો છો આ કેવી ફ્રેન્ડ મળે છે. સ્પેશિયલ મળવા આવી છું. હા, સ્પેશિયલ મળવા. હું ને શીતલ વ્લોગમાં આવી જઈશ. તું પણ કઈ વાંધો નહીં, લેવાના જ છે. બા મજામાં ને? ના 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 ના, તમે નથી આવ્યા, ચિંતા કરો માં. મેં આમને જ લીધું છે ખાલી.